જય કુળદેવી માં નમઃ શિવાય। શ્રાવણ મહિનામાં પૂજા કેવી રીતે કરવી? શિવલિંગ પર શું અર્પણ કરવાથી શું ફળ મળે? સરળ ગુજરાતીમાં। નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે। આ સમગ્ર મહિના દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે અને શિવલિંગ પર વિવિધ પવિત્ર વસ્તુઓ અર્પણ કરીને ભગવાન શિવની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે। આજે આપણે જાણીશું કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી અને શિવલિંગ પર શું અર્પણ કરવાથી કયા પ્રકારના શુભ ફળની ધાર્મિક માન્યતા છે। સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા સૂર્યોદય પહેલા જાગવાનો પ્રયત્ન કરો। સ્નાન કરીને સ્વચ્છ, શક્ય હોય તો સફેદ અથવા હળવા રંગના વસ્ત્રો પહેરો। પૂજા સ્થળને સ્વચ્છ રાખો અને ભગવાન શિવનું ધ્યાન ધરો। સૌપ્રથમ શિવલિંગ પર શુદ્ધ જળ અથવા ગંગાજળ અર્પણ કરો। જળ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। માન્યતા છે કે જળાભિષેક કરવાથી મનની અશાંતિ દૂર થાય છે અને જીવનમાં શાંતિ આવે છે। ત્યારબાદ કાચા દૂધથી અભિષેક કરો। એવી ધાર્મિક માન્યતા છે કે દૂધ અર્પણ કરવાથી પરિવારનું સુખ વધે છે અને માનસિક તણાવ ઓછો થાય છે। પછી દહીં અર્પણ કરો। દહીં સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે। ઘી અર્પણ કરવાથી તેજ, યશ અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે એવી માન્યતા છે। મધ અર્પણ કરવાથી વાણીમાં મધુરતા આવે છે અને સંબંધોમાં પ્રેમ વધે છે। ખાંડ અથવા સાકર અર્પણ કરવાથી જીવનમાં આનંદ અને શુભતાનો અનુભવ થાય છે એવી માન્યતા છે। આ 5 વસ્તુઓથી કરાતા અભિષેકને પંચામૃત અભિષેક કહેવામાં આવે છે, જે ખૂબ શુભ માનવામાં આવે છે। હવે ભગવાન શિવને સૌથી પ્રિય બિલ્વપત્ર અર્પણ કરો। બિલ્વપત્રના 3 પાન સંપૂર્ણ હોવા જોઈએ। માન્યતા છે કે બિલ્વપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે અને જીવનના અનેક કષ્ટો દૂર થાય છે। ધતુરા અને આંકડાના ફૂલ પણ ભગવાન શિવને પ્રિય છે। ધાર્મિક માન્યતા મુજબ તે અર્પણ કરવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે। ભાંગ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે। તેને વૈરાગ્ય અને ત્યાગનું પ્રતીક માનવામાં આવે છે। સફેદ ફૂલો અર્પણ કરવાથી મનની પવિત્રતા અને શાંતિ પ્રાપ્ત થાય છે। ચંદન અર્પણ કરવાથી માનસન્માન અને શીતળતાનો આશીર્વાદ મળે છે। ભસ્મ અર્પણ કરવાથી જીવનની નશ્વરતાનું સ્મરણ થાય છે અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ સરળ બને છે। જો શક્ય હોય તો શ્રાવણ મહિનામાં દરરોજ અથવા ઓછામાં ઓછા સોમવારે ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરો। સાથે મહામૃત્યુંજય મંત્ર અથવા શિવ ચાલીસાનો પાઠ પણ કરી શકો છો। પૂજા પૂર્ણ થયા પછી ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ અર્પણ કરો, આરતી કરો અને ફળ અથવા મીઠાઈનો ભોગ ધરાવો। ત્યારબાદ તે પ્રસાદ પરિવાર સાથે વહેંચો। પૂજા દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખો। ભગવાન શિવને કેતકીનું ફૂલ અર્પણ ન કરવું। તૂટેલા અથવા જીવાત લાગેલા બિલ્વપત્ર ચઢાવવા નહીં। ક્રોધ, ખોટું બોલવું અને કોઈનું અપમાન કરવાથી બચવું। પૂજા હંમેશા શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવી। મિત્રો,
યાદ રાખો કે ભગવાન શિવને મોંઘી વસ્તુઓ કરતાં ભક્તનું નિર્મળ હૃદય વધુ પ્રિય છે. સાચી ભક્તિ, સારા કર્મો અને નિષ્ઠાપૂર્વક કરેલી પ્રાર્થના જ ભગવાન શિવની કૃપા મેળવવાનો સૌથી સરળ માર્ગ છે. ભગવાન ભોળાનાથ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે, તમારા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. હર હર મહાદેવ. આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર કરીને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.